માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજે તમને આપણે જોરદાર જીગરજાન ભાઈબંધ માટે સ્ટેટસ બનાવતા શીખવાના છે। જો તમારો પણ કંઈક આ રીતનું સ્ટેટસ છે તે બનાવવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો। તો વિડીયોનું મટીરિયલ પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે ફૂલ પ્રોજેક્ટ સાથે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને કંઈક આ રીતનું સ્ટેટસ છે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈશું। સૌથી પહેલાં તમારી અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે। ફૂલ પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનો રહેશે, માત્ર તમારે જે કંઈ ભાઈબંધનો ફોટો હોય તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું રહેશે। ફોટો રૂમ એપ્લિકેશન અથવા રિમૂવ વિઝનની અંદર તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો। બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા ફોટો હોય તેને એડ કરવા માટે તમારે નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ટચ કરી દેવાનું છે। અહીંયાથી તમારે મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે કોઈ પણ ફોટો હોય તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરો તે ફોટાને એડ કરી લેવાનું છે। અને બેકગ્રાઉન્ડ રિમૂવ કરતાં ના ફાવતું હોય તો ઘણા બધા યુટ્યુબની અંદર વિડીયો તમને મળી જશે, તે રીતે તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો। આ રીતે આપણે તમારો ફોટાનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો હોય તેવો ફોટો એડ કરી લેવાનો છે। પ્લસનો આઇકન ઉપર આવે છે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે આ રીતે ફોટાનું બેકગ્રાઉન્ડ છે રિમૂવ કરેલો તેને એડ કરી લેવાનું છે। નીચે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન આપે છે તેના પર ક્લિક કરીને ત્રીજા નંબરનો આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને તમે નાનો મોટો કરીને બરાબર તમારે સેટ કરી લેવાનું છે। આ રીતે તમારે જે જગ્યાએ સેટ કરવા માંગતા હતી ત્યારબાદ તમારે આ ફોટો સેટ થઈ જાય ત્યારબાદ તમારે આ ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। સોંગના એન્ડ જતો છે, હાલ તમે ફોટો એડ કર્યો તેના પર ક્લિક કરીને તમારે જે બીજા નંબરનો ઓપ્શન દેખાય નીચે તેના પર ક્લિક કરીને ફોટાને આ રીતે ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપી છે, 3 લાઈન ઉપર ક્લિક કરીને અહીંયાથી ફોટાને નીચે ખેંચી લેવાનું છે। જે આપણે પહેલેથી ફોટો એડ કર્યો છે આ ફોટા ઉપર લાવીને તમારે સેટ કરી લેવાનું છે અને નીચેવાળો ફોટો છે તેના પર ક્લિક કરીને ડિલીટ કરી લેવાનું છે। તો આ રીતના તમારો ફોટો આવી જશે। ત્યારબાદ તમારો ફોટાને નાના મોટો કરીને તમે બરાબર સેટ કરી શકો છો। તો આપણે કંઈક આ રીતનો આ જગ્યાએ સેટ કરી લઈએ છીએ, આ રીતના તમારે સેટ કરી લેવાનું છે। આવી જ રીતે તમારે બીજો એક ફોટો છે તે સેટ કરી લેવાનું છે, તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે। ત્યારબાદ તમારે અહીંયાથી નામ બામ બધું સુધારી લેવાનું છે। વચ્ચે આપણે તમને એક કિકકેડી લખેલું જોવા મળે તે જગ્યાએ જઈને તમારે કિકકેડીનું જે નામ લખેલું છે તે સુધારી લેવાનું છે। સ્ટાર્ટમાં આવી જવાનું છે। સ્ટાર્ટમાં આવીને અહીંયાથી તમારે નીચે લખેલું જોઈ આવે છે એસપી ઠાકોર અને કે ઠાકોર લખેલું છે તેની જગ્યાએ તમે ક્લિક કરી દેવાનું છે। ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી મિત્રો તમારે જે કંઈ તમારું નામ હોય તે લખી શકો છો। તો અહીંયાથી આ 2 નામ તમારે ચેન્જ કરી લેવાનું છે। ત્યારબાદ તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે। તો હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે। શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયો તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।